નમસ્કાર મિત્રો, જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે। મિત્રો, ગાડીની અંદર BS6ની અંદર તમામ ગાડીઓની અંદર અપ્રુવલ આવી ગયા છે। સીએનજીના જે ફિટિંગ છે ગાડીની અંદર કોઈ ગાડીમાં બાકી હતા તે ફિટિંગ ચાલુ થઈ જશે। આરટીઓ અપ્રુવલ આવવાના ચાલુ થઈ જશે માટે ગાડીની અંદર અત્યારે રાત દિવસ જે સીએનજી કિટના ઇન્સ્ટોલેશન જેને બાકી રહેતા હોય છે, કોઈ બાકી રાખ્યા હોય છે, એ ચાલુ થઈ જશે ને ચાલુ કરી પણ દીધા છે। આજે જે વિડીયો આપણે ખાસ સ્પેશિયલ બનાવીએ છીએ સ્ટેન્ડ માટેનો કે સીએનજી કિટ લગાવતી વખતે ઘણીવાર આપણે ઉતાવળ કરી દેતા હોઈએ છીએ અને પાછળથી ઘણો ખર્ચો આપણને ભોગવવો પડતો હોય છે અને નાની મોટી આપણને સમસ્યાઓ પણ નડતી હોય છે। તો વાત કરીએ કે ગાડીની અંદર કિટ લગાવતી વખતે આપણે શું ધ્યાન રાખવું, એમાં એક મેઇન પાર્ટ્સ જે ગાડીની અંદર આવતો હોય છે કે જે ગાડીની અંદર આપણો સીએનજીનું જે સ્ટેન્ડ આવતો હોય છે, સ્ટેન્ડની અંદર આપણે જોતા હોય છે ગાડીની અંદર ઘણી ગાડીઓની અંદર અલગ અલગ ક્વોલિટીના સ્ટેન્ડ આવતા હોય છે। તો આપણે વાત કરીએ કે એક નોર્મલ સ્ટેન્ડ જે ગાડીની અંદર એક અહીંયા લાગેલું છે અને એક જે સ્પેશિયલ આપણે કંપની ફિટિંગની અંદર જે આપણે ફિટ કરીએ છીએ જીટીવી સ્માર્ટ સીએનજીનું જે સ્પેશિયલ સ્ટેન્ડ છે એમાં ફિટિંગ થતું હોય છે। એનું સ્ટેન્ડ વિશેની વાત કરીએ તો બંને સ્ટેન્ડની અંદર શું ફરક છે તો સમજીએ કે પહેલાં તો જો વાત કરીએ કે આપણી પાસે એક અહીંયા સાદું સ્ટેન્ડ છે। સાદું સ્ટેન્ડની અંદર આપ જોઈ શકો છો કે ચોરસ પાઇપથી અને ફેબ્રિકેશનમાં બનેલું સ્ટેન્ડ છે જ્યાં વેલ્ડિંગ લાગેલું છે। એકદમ નીચેની સાઈડમાંથી કોઈ એકદમ ચોરસ પાઇપ લાગેલી છે કે લાંબો સમય જતાં આગળ ગાડીઓમાં પ્રોબ્લેમ એ રહેતી હોય છે કે સ્ટેન્ડની અંદર આ ચોરસ પાઇપનું સ્ટેન્ડ લગાડવાથી ટાંકીના વજનથી જે ગાડીનું સેચિસનું મેઇન પતરું જે ફાટવાના ઘણીવાર ગાડીઓની અંદર સમસ્યાઓ રહેતા હોય છે। જ્યારે બીજા નંબરમાં આપણી પાસે જે સ્ટેન્ડ છે એ ફેક્ટરી ફિટિંગની અંદર જે આપણે કિટ લગાડીએ એ સ્ટેન્ડ છે કે આપ જોઈ શકો છો કે નીચેની સાઈડમાં એકદમ ચોળા પટ્ટાની અંદર આપણે સ્ટેન્ડ બનાવડાવેલું છે કે ગાડીની અંદર જે સ્ટેન્ડ ફિટિંગ થાય છે એકદમ પ્રોપર રીતે એકદમ બેસ્ટ રીતે ગાડીનું જે ટાંકીનો જે હિસાબ છે, ટાંકીનો જો વેટ છે એ ગાડીની અંદર કવર કરે છે અને લાઈફ ટાઈમ ગાડીની અંદર ક્યારેય બી પતરું ફાટવાની બીક રહેતી નથી, કારણ કે નીચેની સાઈડમાંથી હેવી આપણે સેચિસ બનાવેલી છે। જ્યારે નોર્મલ સ્ટેન્ડની વાત કરીએ તો નોર્મલ સ્ટેન્ડ જે છે આપણું નીચેની કોઈ સાઈડમાં કોઈ સેચિસ નથી, માત્ર સાદું નોર્મલ પાઇપનું સ્ટેન્ડ છે। એટલે ગાડીના પતરું ફાટવાની ઘણી બીક રહેતી હોય છે, વારંવાર વેલ્ડિંગ અહીંયાથી વેલ્ડિંગ તૂટી જવાની પણ બીક રહેતી હોય છે અને સ્ટેન્ડની અંદર દર 2 વર્ષે 2-3 હજાર રૂપિયાનો ખર્ચો આવતો હોય છે। તો મિત્રો, સીએનજી કિટ લગાવતી વખતે એ બી એક સ્ટેન્ડનો જે વિષય છે એ બી એક ધ્યાન રાખવા જેવો વિષય છે। તો ધ્યાન રાખો, સ્ટેન્ડ જે છે એ પ્રીમિયમ ક્વોલિટી ભાવમાં પણ ઘણો ડિફરન્ટ રહેતો હોય છે। જ્યારે નોર્મલ સ્ટેન્ડ છે એ આપણું 1000 રૂપિયાની અંદર કિટની સાથે આવતું હોય છે। જ્યારે ફેક્ટરી ફિટિંગ જે સેચિસવાળું સ્ટેન્ડ છે કે જેમાં કિટની અંદર નથી આવતું પણ એ આપણે એની માટેથી અલગથી 3500 રૂપિયા 4000 રૂપિયા પ્લસ કોસ્ટિંગ આપણું થતું હોય છે કે જે ફેક્ટરી ફિટિંગની અંદર આપણે કમ્પલસરી લગાડીને આપીએ છીએ। તો સ્ટેન્ડ ક્વોલિટીની એક બહુ ખાસ જરૂરી વાત છે કે ગાડીની અંદર સ્ટેન્ડ ક્વોલિટી બી મહત્ત્વની છે। એક ગાડી આપણી પાસે અહીંયા લીંબડીની આવેલી છે। તો વાત કરીએ તો આની અંદર જે સ્ટેન્ડ, આ ગાડી ખાસ આપણી માટે પાસે સ્ટેન્ડ ચેન્જ કરવા માટે જ આવેલી છે। તો આપ જોઈ શકો છો કે ગાડીની અંદર સાદું સ્ટેન્ડ લગાડેલું છે અને અહીંયા એક પતરું પણ વેલ્ડિંગ મારેલું છે, પતરું પણ ગાડીની અંદર વેલ્ડિંગ લાગેલું છે, પતરું ફાટી ગયેલું છે અને પ્લસ વેલ્ડિંગ કરવામાં આવ્યું છે। એનું રીઝન એ જ છે કે આમાં જે સ્ટેન્ડ લાગેલું છે એ સાદું ક્વોલિટીનું નોર્મલ સ્ટેન્ડ છે, પ્લસ એની અંદર વાત કરીએ તો ટાયર પણ સાઈડમાંથી આપણું ઊભું રહેવાનો ઇસ્યુ રહેતો હોય છે, ખખડવાનો ઇસ્યુ રહેતો હોય છે, પ્લસ ડિક્કી બૂટ જે છે આની અંદર વાપરવા મળતી નથી। હવે આ ગાડીની અંદર આ નોર્મલ સ્ટેન્ડ છે આપણે કાઢીને કંપની ફિટિંગ સ્ટેન્ડ આવશે એ આપણે ઇન્સ્ટોલ કરીશું। ટાયર જે છે આપણું પ્રોપર નીચેની સાઈડમાં જતું રહેશે અને પતરું ફાટવાનો ક્યારેય ગાડીની અંદર પ્રોબ્લેમ આવતો નથી। મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદ।